જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો તો તે બધા મજામાં જ હોય. તો ભાઈ હમણાં બધા જર્મની આવવા ઈચ્છા છે બધા બહુ, તો એની માટે આજ વિડીયો બનાવું છું. કેમ કે હમણાંથી વાયા કોન્ટેક આવે છે કે ભાઈ આ મિત્ર છે જર્મની આવે છે, આ મિત્રને જર્મની આવવું છે, વાત કરી લેજે. ઉધરસ થઈ ગઈ, ખોટી બંધ જ નથી થતી. તો આજે બધાને ભાઈ વારા ફરતી બધા વાત કરી. ભાઈ બધાના કોમન જ સવાલ, તમે ક્યારે ગયા? જોબ થી શરૂઆત કરે, જોબ મળી ગઈ, એમાં જોબ કરો એમ. જોબ નું પૂછવું પડે, હું ના નથી પાડતો ભાઈ, કેમ કે ખર્ચા એટલા છે એટલે ભણવા એ જોબ તો કરવી જ પડશે. પણ ભાઈ સવાલ એ છે બધાનો કે ભાઈ જોબ મળી જાય છે કે નહીં અત્યારે એમ. પણ અને બીજો એક મિત્ર કે ભાઈ તું આવા બધા ના શું કામ પાડી, જોબ નથી મળતી, ના બધાને ડીમોટિવેટ શું કામ કરે? તો ભાઈ જો હાસું કે એ બધાને ખોટું લાગે છે. અને આજે એક મિત્ર વાત કરી કે બીજા બધા તો કહે છે જોબ મળી જાય છે. પેલા મને પૂછ્યું કે જોબ મળી જાય છે, તો જોબ મળી જાય છે પણ અત્યારે બર્લિન સિટીમાં નથી મળતી. કેમ કે ભાઈ અત્યારે બધા બર્લિનમાં જ આવ્યા છે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં. તો ભાઈ કેમ કે જોબની મેં તમને આગલા વિડીયોમાં કીધું એમ, બધા સ્ટુડન્ટ જોબ કરતા હોય છે, ડિલિવરીની છે, વેરહાઉસમાં છે, બધા મેકડી છે, એવી રીતે બધા અલગ અલગ વેરહાઉસમાં બધા ડિલિવરીની જોબ કરતા હોય. અને અમે શરૂઆતમાં આવ્યા ને 1.5 વર્ષ પહેલાં 3 કંપની હતી ડિલિવરીની. હા તમને કહું, અત્યારે એક ફ્લિંક એક જ છે, ગેટિયર હતી, ગોરિલા હતી, બંને કંપની બંધ થઈ જાય ને અત્યારે ફ્લિંક એક જ છે. હવે કેટલા ને લઈને, કેમ કે જૂના ઓલરેડી હોય જ તે, તો પછી એને જ રાખવાના છે ને એમ. અને બીજું અત્યારે લે છે તો પછી કામ તમે જગ્યા જેમ થતી જાય એમ લેતા જાય, કેમ કે એ કેટલાને ખાંસવે. કેમ કે તમે વિચારો એ બધા ઇન્ડિયન જ કામ કરતા બે કંપનીમાં, એ બંધ થઈ એટલે કેટલા સ્ટુડન્ટ આમ બધા નવરા થયા છે. તો એ બધાની જોબ તો ગોતવાની જ હોય ને. અને એમાં પાછા બધા 6 મહિનામાં તો એટલું પબ્લિક આવ્યું છે આપણે ભાઈ સ્ટુડન્ટ, એની વાત પૂછો. તો એ મિત્ર બીજું જોબ મળી જાય છે. મેં તો ભાઈ અત્યારે થોડોક પ્રોબ્લેમ છે આ બધી આપણે પાર્ટ ટાઈમ જોબમાં. જો કે શરૂઆતમાં તમારે મજૂરી જ કરવાની છે. તો એ કહે છે કે મને બીજા બધા તેમ કે જોબ મળી જાય છે. હવે જો હાસું કે એ બધાને ખોટું લાગે છે તો પછી આવીને ભાઈ હેરાન થવું હોય તો ભાઈ હું એવું કહેવા માંડું કે ભાઈ જોબ મળી જાય છે. કેમ કે આવીને જે હેરાન થાય છે એ જોઈ છે, એટલે અમે હાસું કહે છે કે ભાઈ શીખીને કંઈક આવો તો સારું. કેમ કે જોબ મળી જતી નથી, મળતી એમ નહીં, પણ ક્યારે 1.5 વર્ષ પહેલા જ્યારે એટલા બધા સ્ટુડન્ટ નહોતા. અત્યારે તો પણ જ્યાં જોવાના ઇન્ડિયન. એટલે આવું છે ભાઈ જોબનું. અને ભાઈ જોબ હાવ નથી મળતી એવું નથી, જોબ મળી જાય છે. પણ તમારે શું છે, આપણે બધા એવું જ વિચારીએ કે ના જઈને બીજા દિવસથી જોબ કરવા મળી, તો એવું ભાઈ છે જ નહીં. એટલે ભાઈ આ જે છે એ તમને કીધું છે. અને ભાઈ હું કોઈને ડીમોટિવેટ નથી કરતો, અવાય ના, એક હું ના પાડતો જ નથી કે ન અવાય, પણ તમે કાંઈક શીખીને આવો તો અત્યારે જોબ મળશે, બાકી તો નહીં જ મળે. એમાં કાંઈ ખોટી વાત જરાય નથી. કેમ કે કાં તમે પ્રોપર ઇંગ્લિશ શીખીને આવો, કાં પછી જર્મન શીખીને આવો, અને પછી તમારું સ્ટડી પૂરું થાય પછી જર્મન હોય તો જ જોબ મળે છે. બાકી તો ત્યાં સુધી તો મજૂરી જ કરવાની છે. પણ અત્યારે મજૂરી નથી મળતી. પ્રોબ્લેમ એ છે, તમારે ખર્ચા વધી ગયા છે ભાઈ બર્લિનના. કેમ કે લગભગ તમને 400 નીચે રૂમ થાય નહીં મળે. વધીને રહેતા હોય તો પછી 350 રેન્ટ હોય, તો પછી મકાનમાં એટલા છોકરા રહેતા હોય, એવું બધું છે ભાઈ. તમારે વ્યવસ્થિત ને રહેવું હોય તો પછી મિનિમમ 400 તો છે જ તે રેન્ટ. એટલે આવું છે બધું ભાઈ. એટલે ભાઈ હું કોઈને ના નથી પાડતો આવવાની, પણ થોડુંક શીખીને આવો તો સારું એમ. બાકી જોબ તો મળી જ જાય છે, પણ લેંગ્વેજ હોય તો. કેમ કે અત્યારે આ લોકો ફ્લિંકમાં મેં જોયા એવા 2-3 છે કે ભાઈ એને લોકોને 45 દિવસ રાખે અને પછી કાઢી નાખે. કંઈક શું કહેવાય કે એને કંઈક ઓન પીડીઆર કે એવું કંઈક કહે છે, મને તો ખબર નથી. પણ એ એટલા દિવસનો હોય છે, 45 દિવસ પછી એ કે હાલો હવે જરૂર નથી. અને એવું નથી, તમે કામ વ્યવસ્થિત કરો તો રાખે તે, પણ તો એ એક કંપની કેટલાને રાખશે એમ. ઘણા એવા છે અત્યારે નવરા છે જોબ વગેરેના. બાકી બધા એક જેન જોબ ને એવી બધી અલગ અલગ એપ્લિકેશન આવે, એમાં જ્યાં જરૂર હોય ને એવી રીતે શિફ્ટ મળે. એવું ફિક્સ નહીં, તમારે અલગ અલગ જવાનું હોય ડેઈલી. એવી જોબ તમે કેટલો ટાઈમ કરશો એમ. એટલે બાકી આવી તમારે ફિક્સ કોન્ટ્રાક્ટ છે, પાર્ટ ટાઈમ છે, એવું તો ભાઈ અત્યારે લેવી મુશ્કેલ છે.
અને હમણાં ત્યાં હવે ઠંડીની સિઝન શરૂ થાય છે આ નવેમ્બર ડિસેમ્બરમાં તે એમેઝોન વાળા ફૂલ ટાઈમ આપે તો એ કેટલાને લે. એટલે આવું છે ભાઈ બધું. જોબનું તો અત્યારે ભાઈ પ્રોબ્લેમ છે જ તે, એમાં કાંઈ જરાય ખોટી વાત નથી. બાકી અમારે જો ગોટીભાઈ અહીંયા છે. ગોટીભાઈ તમારું શું કેવું? બરાબર, સાચી વાત છે. સાચું છે કે ખોટું? વાત સાચી છે. શું કેવું બોલો? ફ્લિંકમાં જોબ નથી મળતી. હમ કેમ છો કે મારે મળી ગઈ. હા ભાઈ તો મેં કીધું છે ભાઈ, જો આ ભાઈને એવું નથી કે નથી મળતી, તમે કામ પણ એ કેટલા ને લે એમ. હા એમ, મતલબ કેટલાને લે પછી. એટલે એ એક જ એવી હવે એક કંપની વિધિ છે કે ભાઈ એ અત્યારે ડિલિવરી બધું, એટલે ટૂંકમાં એ ગ્રોસરી ને એવું બધું મગાવી એક કંપની એક જ છે અત્યારે તો. બાકી એવી બે બેન થઈ ગઈ છે. એટલે આવું છે મિત્રો જોબનું, તો શીખીને આવો તો સારું. બાકી કાંઈ કામકાજ હોય તો ભાઈ કોમેન્ટમાં કહેજો, એની ઉપર આપણે વિડીયો બનાવી નાખીએ. તો ભાઈ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ આગળના વિડીયોમાં. જય દ્વારકાધીશ.